એક સ્ટોરી કહું જો, એક હરી અને એક છે હેરી. એને 5 પરીક્ષા આપી. કેટલી? 10 માર્ક્સની 5 પરીક્ષા આપી. આને એકમાં આવ્યા 10, આને આવ્યા 10. આને બીજી પરીક્ષામાં આવ્યા 9, આને આવ્યા 10. અને ત્રીજીમાં આવ્યા 9, આને આવ્યા 10. અને પાછા આવ્યા 9, આને આવ્યા 4. આને આવ્યા 7, આને આવ્યા 3. રેડી? હવે તમને કેમ લાગે છે કે બે વચ્ચે ઝઘડો શરૂ થયો? આ કે હું હોશિયાર ને આ કે હું હોશિયાર. તો પેલા કે એમ હરી કે હું હોશિયાર, આ કે હું હોશિયાર. કે એમ નહીં, હરી એમ કે બધાને ટોટલ કર હાલ. તો બધાને ટોટલ કર્યું. કેટલું આવ્યું? 10 ને 9, 9 9 તેરી 27, 27 ને 7 34 ને 10 44. બધાનો સરવાળો ભાગ્યા 5 કરો એટલે સરેરાશ કેટલા આવ્યા છે કે જોઈએ. તો સરેરાશ કાઢી 44 ભાગ્યા 5. 5 અઠ્ઠા કેટલા વધ્યા? 4. પોઈન્ટ મૂકીને 0. 5 અઠ્ઠા 40. તો 8.8 આવ્યા. રેડી? હવે આમાં જોઈએ 10 10 10 30 30 ને 4 34 34 ને સોરી 30 ને 34 34 ને 37 37 ભાગ્યા 5 તો 37. 7 50 35 કેટલા વધ્યા? 2. પોઈન્ટ મૂકી 0. 5 ચોક 20 તો 7.4. ચલો આ પ્રમાણે જોવા જાય, સરેરાશ કાઢી એ પ્રમાણે જોવા જાય તો કોણ વધારે હોશિયાર છે? હરી. કે હું હોશિયાર. તો કે હેરી કે એમ થોડું હાલે કઈ, તો એ કે તને મજા આવે એમ ગણતરી કર્યા રાખે એમ થોડું હાલે. કે જો હું કહું એમ ગણ. કે સૌથી વધારે હાઈએસ્ટ 10 માંથી 10 કોને વધારે આવ્યા જોતો? હેરીને. તો કે હેરીને સૌથી વધારે વાર રિપીટ થયા હોય 10 માંથી 10, તો કે એને કેટલી વાર? 3 વાર છે. 3 વાર 10 માંથી 10. અને હરીને 1 વાર 10 માંથી 10. તો આનો બહુલક કેટલો છે? 10. તો આમાં મેક્સિમમ રિપીટ કોણ થયું છે? આમાં 10 રિપીટ થયા છે. આનો બહુલક 10 ગણાય. આનો બહુલક 9 ગણાય. એમાં 9 રિપીટ થયા. સૌથી વધુ રિપીટ થતી આવૃત્તિ એટલે બહુલક. તો આના બહુલક પ્રમાણે તો આ ઠોઠ છે એટલે 9 રિપીટ થાય છે અને 10. તો બહુલક કોનો વધારે આવ્યો? હેરીનો. હેરી કે હું હોશિયાર, હું હોશિયાર. એ કે એમ નો હાલે. કે જો પેલા મારે વધારે આવ્યા હતા ને, તો આ જે હતું એને કહેવાય આ જે સરેરાશ કાઢી હતી એ છે આપણો મધ્ય બહુલક. તો હેરી કે આમ હું હોશિયાર છે કે ઓલી માનતી નહોતી હરી. હેરી કે કાંઈ નહીં હાલ, તને હજી ડાઉટફુલ લાગે છે, ઉભા રહે. ચાલે કે તારા માર્ક્સ છે ને ચડતા ક્રમમાં ગોઠે. 10 ઉતરતા ક્રમમાં કે ચડતા, બે માંથી એક ગમે ઉત્તર તો ગોઠવી નાખે. ચાલો 10 9 9 9 7. હેરીને કે તારા ઉતરતા ક્રમમાં ગોઠાય 10 10 10 4 અને 3. એ કે ઉતરતા ક્રમમાં જ છે અને આમાં ઉતરતા ક્રમમાં જ હતા. ક્રમની કઈ જરૂર નથી. હવે એ કે એનું સેન્ટર કે તારે સેન્ટરમાં શું છે? તો કે 9. મારે સેન્ટરમાં કોણ છે? 10. તો કે હરીને સેન્ટર મધ્ય કિંમત છે 9, હરીને 10. કે તેમાંય માર વધારે, હું હોશિયાર ન કેવો. તો આ થઈ ગયું સેન્ટર ગોતીએ છીએ છે મધ્યસ્થ. રેડી? તો તમને ત્રણે માહિતી હકીકતમાં શું કહેવા માંગે છે મેં તમને સ્ટોરી દ્વારા સમજાવ્યું. સેન્ટર ગોતો હોય મધ્યસ્થ, પછી સૌથી વધુ રિપીટ થતી આવૃત્તિ હોય તો આમાં કોણ રિપીટ થાય છે? અને આમાં તો બહુલક આનો 10 છે, આનો 9 છે. સરેરાશ કાઢો કે ટોટલ ભાગ્યા અવલોકનોની સંખ્યા, એ છે મધ્ય. હવે આપણે ભણવાના છીએ મધ્યસ્થ. મધ્યસ્થમાં બે પ્રકારના આવે, સતત અને અસતત. સોરી, સતત નહીં, વર્ગીકૃત ને અવર્ગીકૃત. પહેલા અવર્ગીકૃત.
અને પછી આવશે વર્ગીકૃત માહિતી. આપણું આખું સ્વાધ્યાય વર્ગીકૃત માટેનું છે, પણ અવર્ગીકૃત વાળું સૂત્ર આપણે ખબર હોવી જોઈએ. અવર્ગીકૃતમાં બે ભાગ છે. આમાં અવલોકનોની સંખ્યા યુગ્મ હોય. યુગ્મ એટલે બેકી, અને અહીંયા અવલોકનોની અયુગ્મ હોય. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો આપણે આજે હરીને હેરી વાળું જોયું, એમાં અવલોકનો કેટલા લીધા હતા? 5 લીધા હતા. કે 5 પરીક્ષા લીધી હતી, તો અવલોકનની સંખ્યા 5 ગણાય. 5 કેટલા ગણાય? બેકી કે એકી? એકી. એકી એટલે અયુગ્મ વાળું. આવડું આવશે અયુગ્મ. આમાં સૂત્ર હું લખી દઉં તમને, ધ્યાન આપજો. મધ્યસ્થ બરાબર n+1/2 નું અવલોકન. બસ આટલું જ તે. આ સૂત્ર થઈ ગયું. થોડુંક ઉપરથી આમાં સૂત્ર લખું. n/2 + 1 નું અવલોકન વત્તા n/2 નું અવલોકન અને આખાના છેદમાં 2. અથવા તમે આવી રીતે લખી શકો છો. આને તમે પછી લખો n/2 મું વત્તા n/2 + 1. આમાં શું તો કે હવે તમને આમાં કઈ સમજ પડતી હશે નહીં. આ શું લખ્યું છે અને શું કહેવા માંગે છે, તો હું એની માટે એક એક્ઝામ્પલ લઉં. આમાં હું એમ કહું કે આપણી પાસે અવલોકનની સંખ્યા બેકી છે, તો બેકી અવલોકન માટે હું 1 2 3 4 5 6 7 8 આ કેટલા કહેવાય? બેકી કે એકી? બેકી. હવે આમાં એકી સંખ્યા લઉં એટલે 7 લઈ લો. 3 4 5 6 અને 7. તો આમાં ને મારે સેન્ટર ગોતવું હોય તો સેન્ટર માટે મારે શું કરવું પડે? અહીંથી 3 છોડ્યા, અહીંથી 3 છોડ્યા, અહીંથી ચોથો, અહીંથી ચોથો, તો સેન્ટર અહીંયા આવીને ઉભો રહ્યો. ત્યાં કાંઈ છે નહીં વચ્ચે, કાંઈ નથી. તો બે બાજુથી એક એકને ગણવા પડશે. આ સેન્ટર ગણા છે. બેયનો સરવાળો પછી એના ભાગ્યા 2. રેડી? આપણે ઊંધું લખી નાખ્યું છે સૂત્ર. બેકીનું સૂત્ર અહીંયા આવશે અને એકીનું અહીંયા આવશે. ચલો, જો એકી સંખ્યા હોય અહીંથી ભેગું કરો. 1 છોડો 1 છોડો 2 2 3 છોડ્યા 3 છોડ્યા. હવે જો સેન્ટર મળી ગયું. તો આમાં સેન્ટર ડાયરેક્ટ મળી જાય છે. આમાં 2 નો સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાના. એનો મતલબ આ જે સૂત્ર છે કોનું ગણાશે? યુગ્મનું. અને આમાં તમારે અયુગ્મ વાળું આવડવા અહીંયા આવશે. અયુગ્મનું સૂત્ર એક મિનિટ.
આ સૂત્ર થશે અને આ થઈ ગયું યુગ્મ. અયુગ્મ એટલે એકી અને આ એટલે હવે પાછું આકૃતિ દોરીએ. અયુગ્મ એટલે આમાં કેટલા લેશું આપણે? 7, 6 અને 7. આમાં બેકી એટલે આપણે 8 લઈ લઈએ. 3, 4, 5, 6, 7, 8. તો બે બાજુથી સેન્ટર મેળવવા માટે અહીંથી 3 છોડું, અહીંથી 3 છોડું, તરત મને સેન્ટર મળી ગયું. તો સેન્ટર એટલે આ સૂત્ર થઈ ગયું એકીનું. કઈ રીતે? તો કે આ છે કેટલા? 7. 7 માં 1 ઉમેરો તો 7 + 1 છેદમાં 2 એટલે જે n હતો એમાં 1 ઉમેરો. 7 ને 1 8, 8 ભાગ્યા 2 તો 8 ના ભાગ્યા 2 2 કરો એટલે આવે 4. 4 મું અવલોકન ચોથું. 1 2 3 4 એટલે જેટલા હોય એમાં 1 ઉમેરો તો 7 માં 1 ઉમેરો 8, 8 ના અડધા ચોથું. આવી ગયું સેન્ટર. આમાં સેન્ટર કઈ રીતે આવે? તો આમાં આપણે સેન્ટરમાં 3 છોડ્યા, 3 છોડ્યા, 4 છોડ્યા, 4 છોડ્યા, તો સેન્ટરમાં કાંઈ છે નહીં. તો હવે આ બેન ભેગા કરવા પડશે. બે બાજુથી એક એકને ગણો. બેયનો સરવાળો ભાગ્યા 2 તો ચોથું અને પાંચમાનો સરવાળો. તો ચોથું ભેળું કઈ રીતે? તો ટોટલ કેટલા હતા? 8. 8 ના અડધા એટલામું અવલોકન. 8 ના અડધા તો 8 ના અડધા એટલે n ના છેદમાં 2 મું એટલે ચોથું. રેડી? 8 ના છેદમાં 2 મું એટલે કેટલા મું થયું? વત્તા 8 ના છેદમાં 2 મું એટલે એ ચોથું જ ગણાતું હતું, પણ એમાં પાછા કેટલા ઉમેરવાના? 1 વત્તા 1 આટલા મું અને બેયનો સરવાળો. સમજાણું? વચ્ચેના બેયનો સરવાળો ભાગ્યા 2. આ એનો મતલબ ઈ જ છે. આ કેટલા મું છે? 8 ના છેદમાં 2 એટલે 4 વત્તા 1 એટલે ચોથું અને પાંચમું નો સરવાળો ભાગ્યા 2. ચાલો સૂત્ર ખ્યાલ આવ્યો? હવે આને યાદ રાખવામાં શું કરવાનું? n + 1 છેદમાં 2 છે ને, આ સૂત્રમાં પ્લસ ક્યાં છે? જો લીટીની આમાં જો અહીંયા તો પ્લસ આવતો નથી. અહીંયા જે પ્લસ છે એ ખાસ ધ્યાન રાખજો, લીટીની બાજુમાં જ. નકર અહીંયા ઘણા શું કરે? આવી રીતે કરી નાખે. અહીંયા ખોટું પડે. તો એ યુગ્મમાં આ જ આવશે લીટીની ઉપર અને યુગ્મમાં લીટીની. ચાલો આ આકૃતિ દોરજો, એને સમજવામાં ઈઝી પડશે. આ સૂત્ર સમજવા માટેની આ બેસ્ટ ટ્રીક છે. આમાં ડાયરેક્ટ ઉમેરીને અડધું કરી દો એટલે સેન્ટર આવી જાય. આમાં સેન્ટરમાં 2 નો સરવાળો. એટલે જો સૂત્ર યાદ નહીં આવે ને તો હેતુલક્ષીમાં તમને આ બહુ કામ આવશે. પણ આ સૂત્ર લાગુ ક્યારે પડે છે? સૌ પ્રથમ તો એ ઇમ્પોર્ટન્ટ છે. લાગુ ક્યારે પડે? અવલોકનોને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં. શેમાં? હા, અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા પછી સૂત્ર લાગુ પડે. ત્યાં સુધી પડે નહીં. હવે સૌથી વધારે એમ કહીએ 11, 12, 13, 14 અને 15. તો આ જો કયો ક્રમ કહેવાય? ચડતો. હવે સેન્ટર ગોતવું ઈઝી છે. જો 13 પણ આને આડું અવળું હોય 11, 14, 15. તો હવે આનું સેન્ટર, આ બધાનું સેન્ટર આ આવશે? ખોટું. આ નહીં ચાલે. કાં તો એને ચડતો કરવાનો કાં તો ઉતરતો. ચાલો ઉતરતો ગોઠવો તોય થઈ જશે. 15, 14, 13, 12 તો સેન્ટર આવી જશે. તો ચડતા ઉતરતા ગોઠવા ક્રમમાં ગોઠવવાના પછી જ આગળ કામ કરવાનું છે.
હવે છે વર્ગીકૃત માહિતી માટે. વર્ગીકૃત માહિતી માટે સિમ્પલ સૂત્ર છે, આવડે છે? સૂત્ર તો ઈઝી છે. મધ્યસ્થ ને કહેવાય એમ L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. પણ આ બધાને કહેવાય શું તો એ જોવાનું છે. તો L એટલે અધરસીમા, મધ્યસ્થ વર્ગની. આગળ કેમ બહુલક વર્ગની આવતી હતી એમ મધ્યસ્થ વર્ગની અધરસીમા. n શું છે તો કે અવલોકનની સંખ્યા. CF મધ્યસ્થના વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. હવે આ તમને અત્યારે નહીં સમજાય, દાખલા ગણશું ત્યારે જ સમજાશે. પણ એમાં એક વસ્તુ સમજી લો, સંચય આવૃત્તિ. સંચયનો મતલબ થાય ભેગું કરવું. શું થાય? ભેગું કરવું. તો સંચય કર્યો, આવૃત્તિને ભેગી કરશું, ઉમેરતા જશું એટલે સંચય આવૃત્તિ મળશે. આવૃત્તિને ઉમેરતા જશું એટલે શું મળશે? ચાલો, આ સંચયનો મતલબ ખબર પડી ગયો. હવે ઇંગ્લિશમાં સંચય કરવો એટલે ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ નો C અને પછી આવશે ખાલી આવૃત્તિ હોય તો F, સંચય આવૃત્તિ હોય તો તો આ થઈ તમારે સંચય. સંચયનો મતલબ ક્યુમ્યુલેટ, ભેગું કરવું. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી અને ખાલી આવૃત્તિ F એ ખાલી આવૃત્તિ, આ ખાલી ફ્રીક્વન્સી. ઓકે, રેડી? પછી તમારે CF ને F, આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ને બધું તો દાખલો ગણશો. વર્ગ લંબાઈ તો તમને ખબર છે, આ બાઈ તો આવી ગઈ હતી આગળ. આ બાઈ ક્યાં આવી ગઈ હતી આગળ? બહુલકમાં આવી જ ગઈ છે. આ દાખલો છે, એક વિસ્તારમાં 68 ગ્રાહકોને માસિક વીજનો વપરાશ આપ્યો છે. આ માહિતી એમાં મધ્યક અને બહુલક શોધવાનો છે. આપણને બહુલક શોધતા આવડે છે, આમાં કાંઈ હવે ફરી શોધવાનું થતું. આપણે આખું સ્વાધ્યાય બહુલકનું કરી લીધું છે, મધ્યકનું પણ સ્વાધ્યાય. એટલે આમાં આપણે ક્યાં ધ્યાન આપવાના છે? ખોટો ટાઈમ બગડે. હવે ટકાટક કોષ્ટક દોરવું પડશે ને. આ કઈ શું નહીં, ઘરે જ નથી કરવાનું. હા, ઘરેથી નો આવ્યું, નાવા જવા થશે વરસાદમાં, ટાઈમ મળે તો. અહીંયા છે માસિક વપરાશ. એકમમાં અને અહીંયા સંખ્યા. આને કેવા છે F વાળી લાઈન. કઈ કેવા છે? F. આને કેવા છે CF. એટલે આ થઈ ગઈ તમારી આવૃત્તિ. સંચાવાળી આવૃત્તિ હે ને? સંચાવાળી નથી, સંચય છે. રેડી ને ભાઈ? કવરેજ વિસ્તારમાં છો ને? હા, હોઈ ગયા તો કેજો, ઊંઘ આવે તો ભાઈ. જો કેટલા ગેપ છે. હેલો, વાહ, કોઈનો વારો જ નથી આવવા દેતો. અચ્છા, એવું હતું. અને પૂછીને બોલો. કાઈ નહીં, પણ પૂછી જ લીધું ને. અહીંયા જાણવાની ઈચ્છા તો છે. ઘણા ક્લાસમાં સુતા હોય. 65 થી 85, 85 20 ઉમેરો તો 105 થી 4 5 14 8
બસ આમાં હવે એક જ વસ્તુ ઉમેરવાની રહી. હવે આ લાઈન જ કરવાની. આને કહેવાય સંચાવાળી. સંચય અર્થનો અનર્થ નહીં કરવાનો. સંચયનો મતલબ ભેગું કરવું. તો આને તો ઉપર કોઈ છે નહીં, કોને ભેગું કરવું? આવે વાંધો નહીં. હવે આમાં ઉપરનું ભેગું કરતું જવાનું. અહીંયા જ્યારે વાત કરતા હોય તો 5 માં ઉપરનું ભેગું કરો. 5 + 9. ચાલો 9 આવ્યા. હવે 9 માં પાછા કેટલા ઉમેરવાના? 22 માં 20. ચલો 42 માં 14. 56 માં 8. 64 + 4. આ 68 છે ને, એ તમને આપ્યું તો જો રકમમાં. રકમમાં જો 68 ગ્રાહકો. એ કોણ છે? તો બધાનો સરવાળો જ છે. જોઈ લો. આ બધાનો સરવાળો કરો તો આ ઈ જ કર્યું છે ને આપણે. એક એક ઉમેરતા ગયા તો n બરાબર કેટલો આવશે? એટલે અહીંયા જે n છે, આમ કેમ થાશો ભાઈ? આવું ન કરતું. આ જે n છે એને અહીંયા આવી જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણો દાખલામાં સરવાળો કર્યો છે એ સાચો છે, નકર કાંઈક મિસકેટ છે. હવે માહિતી લખશું. આ માહિતીમાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. આનું કઈ કામ? આનું કઈ કામ? હવે એક ઘરે વહી જા તું ભાઈ. હવે ફૂટો ફૂટ. હવે માહિતી લખીએ. માહિતી પેલા સૂત્ર તો લખવું પડે ને. હા, તો સૂત્ર મધ્યસ્થ શોધવા માટે હુટ્ર હું હુટ્ર m બરાબર બોલ 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 બોલ. યાદ છે કે નથી? બોલ. l વત્તા આવે. l વત્તા કૌંસમાં માઇનસ આવે. માઇનસ f ગુણ્યા હરખું થાની ભાઈ ગુણ્યા h. હવે આ બધું અહીંયા બનાવવું તો પડશે ને. તો સૌપ્રથમ હું n મને ખબર છે. n કેટલો છે? 68. હવે આપણે સૂત્રમાં શું જોઈએ? n ના છેદમાં 2. એટલે n ના છેદમાં 2 કરી નાખો. 68 ના છેદમાં 2. 68 ના ભાગ્યા 2 કરો એટલે 34 દુ 68. આ 34 જે છે એને પછી આનાથી વધે ને એવું સંચારોથી જોવાનું. સૌપ્રથમ મારે જોશે બહુલક વર્ગ અંતરાલ. શું બહુલક નહીં, સોરી, મધ્યસ્થ વર્ગ અંતરાલ. હવે આગળ કેમ આપણે બહુલક વર્ગ અંતરાલ આવતો તો ડાયરેક્ટ ખબર પડી જતી હતી મોટા મોટું હોય એની સામે. પણ આમાં જોવાનું શું ખબર? આ n ના છેદમાં 2 ની કિંમત આવી ને બહુ ઇમ્પોર્ટન્ટ છે દાખલામાં. કેટલી આવી? 34. n થી દાખલામાં જ્યાં વધે ને ત્યાં ઊભું રહેવાનું. પણ કઈ લાઈનમાં? CF વાળી લાઈનમાં. ચલો 4 22 42 વધી ગયું 34 કરતા. જો 4 22 આવડું આ જોવાનું. આ બધું આ જોવાનું. આ લાઈન 4 9 22 ને 42 42 વધ્યું એટલે જે વધ્યું ને આવીને તરત ઊભું રહી જવાનું, તરત બ્રેકમાં દેવાનું. કોનાથી વધે તો? n ના છેદમાં 2 ની કિંમત કરતા અહીંયા ઝડપ પણ વધ્યું એટલે ત્યાં બ્રેકમાં દેવાની, ઊભું રહી જવાનું. એની સામેની લાઈન જે છે ત્યાં તમને મળશે તમારો જે શોધતા હતા બહુલક વર્ગ અંતરાલ. કેટલો આવ્યો? 125 થી આવતું તો આ ભૂસાઈ ગયું. ચીટિંગ નહીં.
કલર આવો નહીં ચાલે. 105 તો 125 થી હવે આવશે અધઃ સીમા. અધઃ સીમાને આપણે શું કહીએ છીએ? એલ. એલ એટલે આમાં બે માંથી નાનું હોય અધઃ સીમા એલ. તો સૂત્રનો એલ આવી ગયો, n ના છેદમાં 2 આવી ગયું. h એટલે વર્ગ લંબાઈ. કઈ બાય? એ તો આપને ખબર ને કેટલા કેટલા ગેપ છે. હવે છે CF અને હવે જોવો સૂત્ર એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા લખેલું છે CF એટલે મધ્યસ્થ વર્ગ વાળી જે લાઈન હતી એની આગળના વર્ગની સંચય આવૃત્તિ, અને F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એટલે મધ્યસ્થ વર્ગની પોતાની જ લાઈનમાં જોવાનું. કઈ લાઈનમાં? તો આવૃત્તિ વાળી લાઈનમાં. પોતાની લાઈનની આવૃત્તિ અને આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો જો હું ચેક કરું, આ મધ્યસ્થ વર્ગ છે, પોતાની લાઈનની શું જોવાની છે? આવૃત્તિ. એટલે આ F. ખ્યાલ આવ્યો? હે? તો પોતાની સામેની હોય તો કઈ જોવાની? F વાળી લાઈન નો. ખ્યાલ આવે છે? આગળના વર્ગની સંચય કેટલી છે? 22. પોતાની લાઈન નો F અને આગળની લાઈન નો CF. રાઈટ. ઓકે. એટલે હવે ગમે ત્યારે F વાળી લાઈનમાં જોવાનું હોય તો ક્યાં ઊભું રહેવાનું? તો કે મધ્યસ્થ વર્ગ વાળે આવે ને ઊભું રહી જવાનું. એટલે પોતાની લાઈનનો F. CF વાળી લાઈનમાં આમ જો ક્યાં ઊભું રહેવાનું? તો કે આ જે મધ્યસ્થ વર્ગ અંતરાલ હોય એની ઉપરની લાઈનમાં જઈને ઊભું રહી જવાનું. આ તમારો CF. ચાલો બે માહિતી મળી જાય. લખો ચાલો CF કેટલો આવ્યો તો આપણો? 22. F કેટલો આવ્યો? બસ બહુ હવે સરળ થઈ ગયો દાખલો. હિંમત હોય કિંમત મૂકો. L કેટલો? n ના છેદમાં 2. આપણે કિંમત શોધેલી. CF આગળના વર્ગની સંચય આવૃત્તિ. પોતાની લાઈનમાં નહીં, આગળની લાઈન. આ હું કેમ વારંવાર બોલું છું? કેમ કે ભૂલ ન થાય એટલે યાદ રહી જવું પડે. CF તો આગળના વર્ગનો જ હોય. F તો કે પોતાની લાઈનમાં જ હોય. F પોતાની લાઈનનો F અને H એ તો 20. ચલો આ અંશમાં ગણાય ને, આ 20 તો 20 20 કેન્સલ. આ 125 34 માંથી 20 જાય તો કાઉન્સ છોડું. હવે પ્લસ નું પ્લસ જ રહેશે, મોટા પદની નિશાની પ્લસ, તો સરવાળો કરી નાખો. આ શેમાં આવશે? તો કેમાં છે? વીજ વપરાશનો એકમમાં છે. બેજા માટે માંગેલો મધ્યસ્થ એકમ મળે. ચલો નેક્સ્ટ દાખલો. આમાં હવે સ્પીડ આવશે. કેમ? તો આપણે એક દાખલો ગણી નાખ્યો ને, હવે નહીં વાંધો આવે.
તો અહીંયા આપણે હવે એક જ ખાનું બનાવવાનું રહ્યું ને, સંચય આવૃત્તિ વાળું. અહીંયા બનાવું બાજુ અહીંયા બનાવી નાખીએ ને. હવે આમાં હું જો આને આ લાઈન કઈ કહેવાય તો કે એફ, અને આ લાઈન તમે લખવાનું અહીંયા આવૃત્તિ. રેડી? હવે આમાં ઉમેરતું જવાનું. પેલું લાઈન 14 માં 56. હવે હું એને આવું લખતો નથી બધું વારે વારે, આવું બધું ગીચડો નથી કરતો, ડાયરેક્ટ ઉમેરજો. 4 ને 5 9, પછી 9 માં પાછા 13. ચાલો સંચય બનાવો. 14 ને 56, 70 માં 60, 130 માં 86, 216 માં 74. શોધો કેટલું આખું. ચલો 216 290 ને 62, 352 ને 48. તો જો રકમમાં તમને આપ્યું તું 400 જ આપ્યા હતા. 400 નિયોન ગોળાનું આયુષ્ય છે. તો આયુષ્ય શેમાં છે તો કે કલાકોમાં. કેટલી કલાક ચાલશે તો કે આટલી કલાક ચાલે એવા 14 છે, ને આટલી કલાક ચાલે એટલા 74 છે. એમાં રેન્જ આપી છે. હવે આમાં બહુ ઈઝી થઈ ગયું. બહુલક ક્યારે અટકવાનું? તો સૌ પ્રથમ આપણે માહિતીમાં n મેળવવો પડે ને. માહિતી, તો માહિતીમાં n આપણે આપ્યો છે અહીંયા, અને નો આપ્યો હોય તો આનું ટોટલ મારો એટલે આપણો m થઈ જાય. આનું ટોટલ મારો એટલે કેટલું આવશે? નકર ખબર અહીંયા પડી જાય. જો 3 અહીંયા જો સરખું જ આવશે. ચલો n બરાબર 400, તો n ના છેદમાં 2 બરાબર 400 છેદમાં 2 200. હવે n ના 200 આવે ને ઉભું રહી જવાનું. 200 થી વધે એટલે બ્રેક મારી દેવાની. ચલો 216 વધ્યું ને. કઈ લાઈનમાં જોવાનું હતું? CF વાળી. આ કઈ હતી? સંચય. અને આ આવૃત્તિ વાળી લાઈનમાં નહીં જોવાનું. ક્યારે બ્રેક મારવાની? n ના છેદમાં 2 ની કિંમત થી વધે અટકી જવાનું. હવે તો અટકાય એટલે એની સામેનો આ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ અંતરાલ. ચાલો, તો આપને મળ્યો મધ્યસ્થ અંતરાલ. એની પછી આપને શું મળશે? L H C બધું મળી જશે. ચલો મેળવવા મળીએ. મધ્યસ્થ વર્ગ અંતરાલ આવ્યો 3000. એમાં જે નાનું હોય આને કહેવાય અધસીમા. આ થઈ ગયો L આપણો અધસીમા. અધસીમા પછી H કેપ કેટલો છે? હવે તમે જો બધામાં 500 500 નો છે. હા, તો જ તે દાખલો હાલે, નગર પાછું આ રીત નો ચાલે. બધામાં વર્ગ અંતરાલ સરખો. પછી જ્યાંથી શરૂ થાય ત્યાંથી પૂરું થાય છે એ જોવાનું. સતત છે કે નથી? આ બધું જ છે. ચાલો હવે CF, તો પોતાની લાઈન નો શું જોવાનો? F આવૃત્તિ. આ કહેવાય આગળની લાઈનની. આપણી લાઈનમાં F, આગળની લાઈનમાં CF. ચાલો F કેટલો? CF. બસ, તો હવે આપણે અહીંયા લખી દઈએ મધ્યસ્થ શોધવા માટે. મેં કેમ ડાયરેક્ટ 5મો દાખલો લીધો પહેલા પછી? કેમ કે સેમ મેથડ નો છે એટલે મેથડ ચેન્જ થશે તો તમને તકલીફ. એટલે સેમ મેથડ નો હોય તો આપણું રિવિઝન ફાસ્ટ થશે. m બરાબર L પ્લસ વેરી ગુડ. અવાજ સારો કાઢે ભાઈ, તું આવડી ગયું એટલે. ચલો m ના m, L કેટલા છે જોઈએ.
n ના છેદમાં 2 આપણી માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિંમત છે. આનાથી આખો દાખલો પછી શરૂઆત થાય હે ને. માઇનસ CF 130 F H. આમાં થોડુંક હિસાબ કિતાબમાં તકલીફ આવશે. ચલો બે બાદ બાકી કરો. પેલા આ 3000 70 છેદમાં ગુણ્યા 7 50 3 0 લાગી જશે 35,000 થઈ જશે. આપણે છે ને ભાગાકાર કરશું પોઈન્ટ પછી છે ને 3 થી 4 આંકડા 3 આંકડા લાવશું તો 35,000 ભાગ્યા 86. જો નાનો ટુકડા કરવા હોય એના 35,000 ભાગ્યા 86 ના તો 2 વડે ઉડાડાય, પણ આપણે એવું નથી કરવું. આપણે સીધો કરીએ ભાગાકાર. 86 એકા 86 દુ. સૌ પ્રથમ આપણે લાવવા કેટલા 35 તો આવે ને 350 લાવવા. ચાલો તો 86 50 માં તો ચેક કરી લઈએ. 6 50 6 50 30 40 ને 430 વધી ગયા તો 86 ચોક 6 ચોક 24 8 ચોક 32 344 હાલ આવી 86 ચોક 350 માં 344 જાય 6 વધે ઉપરથી ઉતાર્યા. હવે 1 0 ઉતાર્યા તોય ભાગ ચાલતો 86 ઘડિયામાં 60 નો આવે. ઓય અહીંયા ધ્યાન 86 ઘડિયામાં 60 નો આવે તો એકની એક જગ્યાએ બે વસ્તુ ઉતારવી પડે તો ઉપર શું મૂકવાનું? હવે 86 નો ઘડિયો 600 સુધી જવાનું છે. 86 50 ચોક હવે 86 છંગ જોઈ જોઈએ 36 8 66 36 6 48 ને 3 86 7 જોઈજો 6 7 42 6 8 48 નહીં સોરી 7 8 56 ને 4 વધી ગયા 86 6 બાદ બાકી કરો. અહીંયા આપણે 10 કો 9 5 10 માં 6 જાય તો 4 9 માંથી 1 જાય તો 8 ને 0 84. હવે કાંઈ ઉતરતું પોઈન્ટ મૂકીને 840 લાવવાના છે. 86 નવા કરી જોઈએ 9 છંગ 9 છંગ 9 8 72 ને 5 86 9 બાદ બાકી કરો 10 3 ની ઉપર 13 7 10 માં 4 જાય તો 6 13 માંથી 7 જાય તો 6 66 પાછું પોઈન્ટ પછી તો 0 ઉતરે. ચાલો 660 લાવવા છે 86 7 600 હવે પોઈન્ટ પછી બે આંકડા ઇનફ છે 406.97 આગળ કરવાનો 406.97 રાખો. કઈ વાંધો નહીં 3 આંકડા કરો તો 3 આંકડા 98 આવે છે કે નહીં જોઈ લઈએ. તો બાદ બાકી કેટલી આવે 58 પાછું 0 તો 580 લાવવાના છે 6 વડે ભાગ ચાલે 516 તો 3 આંકડા 9 7 6 રેડી. તો 3 આંકડા સુધી લઈ લઈએ. હવે ઉમેરીએ 3000 માં 406 ઉમેરવાના પોઈન્ટ પછી તો કેમ નંબરે 3406 3406 પોઈન્ટ મૂકી 976. આ શું છે તો કે કલાકમાં આયુષ્ય છે. આ કલાક આવશે
લખીશ માટે બલ્બના આયુષ્યનો મધ્યસ્થ કેટલો આવશે? 3406.976 રેડી? આમાં કરવા તકલીફ ક્યાં હતી આપણે? ખાલી બાકી બધું રીત સેમ ટુ આવો એક જ દાખલો ઘેરથી કરી શકો? આપો ની કરી શક્યા તો શીખવાડવાનો એમ. જો તો 40 થી 45, 45 થી 50, 50 થી 55 કેટલા ગેપ છે? 5 5 નો. અને ખાલી મધ્ય શોધવાનો છે. અને આમાં જો જ્યાંથી પૂરું થાય ત્યાંથી તે. તો આ એક દાખલો 7મો નિંજા ટેકનિક માં લઈ લઈએ. ડિંગ 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 ડિંગ. ચાલો હોમવર્ક માં મેકડવ એટલે ભૂલાય નહીં ને, અહીંયા મેકી દઉં તો પીડીએફ માં. ઓકે ચાલો.